સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખ રીતનો અભ્યાસ કર્યો. હવે આપણે બેઝિક રીતોમાં પ્રથમ બેઝિક રીત એટલે કે આદેશ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે મેળવો. સમીકરણ યુગ્મ આપેલ છે 3x - y = 3 અને 9x - 3y = 9. આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશ રીતે મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે આપણે 3x - y = 3 અને 9x - 3y = 9. આ બંને સમીકરણોને આપણે ક્રમશઃ 1 અને 2 એમ ક્રમ આપીએ. હવે આદેશ રીતે ઉકેલ મેળવવા માટે આપણે સમીકરણોના ચલમાં સૌથી નાનો સહગુણક હોય તેવા ચલને આદેશ તરીકે લઈએ. તો સમીકરણ 1માં yનો સહગુણક છે -1. તો yને આદેશ લઈએ તો y ઋણ છે, બરાબરની જમણી તરફ લઈ જાય તો ધન થઈ જાય, અને 3 છે ધન છે, બરાબરની ડાબી તરફ લઈ જાય તો ઋણ થઈ જાય. એટલે આપણે સમીકરણ 1 પરથી મળશે yની કિંમત y = 3x - 3. 3x એમને 3 આ બાજુ આવશે તો ઋણ થઈ જશે, 3x - 3. આ સમીકરણને આપણે ઓળખાવીએ સમીકરણ નંબર 3થી. હવે સમીકરણ 3માં જે yની કિંમત પ્રાપ્ત થઈ છે એ આપણે સમીકરણ 1માંથી પ્રાપ્ત થઈ છે. એટલે સમીકરણ 2માં yની કિંમત મૂકીએ તો yની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2માં જ્યાં y છે ત્યાં yના સ્થાને મૂકશું આપણે 3x - 3. તો મુકાશે 9x - 3. yના સ્થાને મૂકશું આપણે 3x - 3 કૌંસમાં 3x - 3 બરાબર 9. હવે 9x એમને 3 છે 3ને ગુણશે અને 3 છે -3ને ગુણશે. તો 3 તેરી 9 ± -9x અને 3 તેરી 9 ± બરાબર 9. આપણે જોઈ શકીએ +9x -9x ઉડી જશે તો વધશે 9 બરાબર 9. હવે આ જોઈએ તો આ હંમેશા સત્ય વિધાન છે, 9 બરાબર 9 થાય જ છે. તો લખીએ આપણે xની તમામ કિંમતો માટે આ વિધાન સત્ય છે. xની કિંમત કોઈ પણ હોય 9 બરાબર 9 થશે ને થશે જ. માટે આપણે xની કોઈ નિશ્ચિત કિંમત ઉકેલ સ્વરૂપે મળતી નથી. xની નિશ્ચિત કિંમત મળતી નથી એટલે yની પણ નિશ્ચિત કિંમત મળી શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે xની કોઈ પણ કિંમત માટે અને yની કોઈ પણ કિંમત માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો અનંત ઉકેલો મળે છે. લખીએ આપણે આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. આ રીતે આપણે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે મેળવી શકીએ છીએ. આભાર.